નાટક એની વકીલ છે, પણ એ વકીલ છે નહીં, ધ્યાન રાખજો. ટીચર છે, બંજાગુલ. નમસ્કાર. હમણાં વાત કરીએ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ ચાલુ રહેશે, એટલે મારી સ્ટોપવોચને ચાલુ કરી દઉં. 15 મિનિટનો સમય મળ્યો છે. પહેલાં તો આભાર કે આ તકે મને ઉપસ્થિત રહી અને આપ સૌ સાથે વાંચન વિશે કંઈક વાતો કરવાની તક મળી છે. સાવ સામાન્ય વાતથી શરૂ કરીએ કે વાંચવું એટલે શું. એટલે તમે કહેશો કે બેન આવો કાંઈ સહેલો પ્રશ્ન પૂછાય? પરીક્ષા આવે તો ચોપડા ઉપાડી માથે ચોટલી બાંધી અને બેસી જવાનું, વાંચવાનું. લાઇબ્રેરીમાં જઈએ તો આમ તેમ કંઈક પાના ઉથલાવી દઈએ, 2-4 પુસ્તકો હાથમાં આવી જાય અને વાંચી લઈએ. સાચું કે ખોટું? ખોટું. ખોટું કહેશો તો વધારે મજા આવશે, હે ને? વાંચવું એટલે શું? બહુ જ અગત્યની વાત જે અત્યારે આપણે સૌ વિચારવા અને એ વિશે કંઈક કરવા માટે ભેગા થયા છીએ. વાંચનનું જીવનમાં મહત્ત્વ અને મારું વાંચન એ વિશે કહેવામાં જ્યારે વાતની શરૂઆત કરું તો પહેલી વાત આ જ આવે કે વાંચવું એટલે શું. તમે સૌ આજે એક હોમવર્ક આપી દઉં, શિક્ષક ખરીને એટલે પહેલેથી હોમવર્ક આપી દઉં. હું કેવી રીતે વાંચું છું એ જરા વિચારજો, અને આજના દિવસના અંતે આપણે જે ઘણું બધું મેળવીએ છીએ એ સંદર્ભમાં પછી તમારી સરખામણી કરજો કે આ રીતે હું વાંચું છું કે નહીં. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે શરીરને સુંદર મજાનું રાખવા માટે આપણે ઘણું બધું કરતા હોઈએ. અહીંયા આવવું હતું તો આજે આખો દિવસ કાર્યક્રમમાં આવવું છે તો અરીસા સામે ઊભ્યા સિવાય તો જવાય નહીં. શરીરના સૌંદર્યનું તો બહુ ધ્યાન રાખીએ છીએ, શરીરના સ્વાસ્થ્યનું પણ બહુ ધ્યાન રાખીએ છીએ, પણ મનના સ્વાસ્થ્યનું કોણ ધ્યાન રાખે? મને કોઈ પૂછે કે વાંચવું એટલે શું, તો હું માત્ર એક જ વાક્યમાં એમ કહી શકું, આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ એટલે વાંચવું. મારા મમ્મી કાંઈ એમ કહેતા નાનપણમાં કે ઊંઘતાને જગાડવા સહેલું પણ જાગતાને જગાડવું અઘરું. કદાચ આમાંથી ઘણા બધા આ કહેવત પણ સાંભળી હશે. બેને વાત કરી એમ કે પહેલાં કહેવતો અને રૂઢિપ્રયોગો બહુ આવતા, જેના દ્વારા મને બહુ શીખવા મળ્યું. આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ એટલે વાંચવું. વાંચન કેવું હોય તો આપણા જીવનના જે વિવિધ તબક્કાઓ છે એ તબક્કાઓ મુજબ આપણું વાંચન બદલાતું રહે. ઘરમાં બાળકો હોય અથવા તો આપણે જ વિચારી કે આપણે જ્યારે બાળક હતા તો શું કરતા? કોઈ આપણને આટલી મોટી અંગતનો પગ પકડાવી દે તો એ ગમે નહીં કાંઈ ત્યારે. અત્યારે તો બહુ ગમે, પણ બાળક હતા ત્યારે સરસ મજાની ચિત્રવાળી કોઈ ચોપડી લઈને આવે ને તો એ અંકલ આંટી આપણને બહુ ગમે. કેવી મસ્ત ચિત્રવાળી ચોપડી આપી. અને એ વખતે વાંચનની સાથે દાદા દાદી કે નાના નાની વાર્તાઓ કરતા. આ ફૂલવાળી ચોપડી હોય, કાર્ટૂનવાળી ચોપડી હોય કે વાર્તાઓ હોય, એ દ્વારા આપણી કલ્પના શક્તિ વિકસે. કેવી મજા આવતી! એ વિચારતા વિચારતા સૂઈ જઈએ. સરસ મજાની પરી હતી, ફૂલોના બગીચામાં ગઈ, એણે સરસ મજાનું આ કામ કર્યું. અથવા તો ચોકલેટનો બંગલો, કદાચ કોઈએ સાંભળ્યું હોય તો, એક સુંદર મજાનો ચોકલેટનો બંગલો. કેવી મજા આવે ત્યારે વાંચીએ તો. અત્યારે પણ ગમે ચોકલેટ તો. પણ કહેવાની વાત એ છે કે વાંચન જે છે એ અવસ્થાઓ મુજબ બદલાતું જાય. બાળપણ પછી આવીએ સૌથી સરસ મજાની કિશોરાવસ્થા, જેને ટીનેજ કહીએ, અને એના પછી અત્યારે જે તમે બધા છો યુવાવસ્થા, જિંદગીનો સૌથી અગત્યનો તબક્કો. આ તબક્કામાં તો રહસ્ય, રોમાંચ, પ્રેમ, નવા નવા સાહસો બહુ ગમે આપણને બધાને કરવા. અને એ તબક્કામાં જે આપણું વાંચન હશે એ અલગ હશે. હું મારા જ સંદર્ભમાં કહું છું અને તમે પણ તમારા સંદર્ભમાં એ વિચારી શકો. હવે પછીનો જે તબક્કો આવશે એ તબક્કો આવશે જીવનનો નિર્ણાયક તબક્કો. કોલેજ પૂરી થઈ જશે, ભણવાનું પૂરું થઈ જશે, ક્યાંય ધંધામાં ખોવાઈ જશું, ક્યાંય નોકરીમાં ખોવાઈ જશું. ધંધામાં પાછા એટલા બધા પ્રકારો, નોકરીમાં એટલા બધા પ્રકારો, ક્યાંય કાંઈ. અને એ વખતે જો કોઈ મોટો બિઝનેસમેન હોય અને એની પાસે જઈને હું એને કહું તમારા માટે એક સરસ પુસ્તક ભેટ લાવ્યું છું અને પરિકથાવાળું પુસ્તક આપું ને
તો સ્વાભાવિક છે કે એને એનું બાળપણ યાદ આવશે, પણ બિઝનેસમેન તરીકે આ પરિકથાનું પુસ્તક નહીં ગમે. કહેવાનો મતલબ છે કે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ જે વાંચનની છે, એ વાંચન રસ, એ પુસ્તકો એ આપણા જીવનમાં બહુ જ અગત્યનું સ્થાન ધરાવે, પણ દરેક તબક્કે અલગ અલગ એનું સ્થાન હોય. મારા વાંચનની વાત કરું તો બહુ ઝડપથી એ વાત કરી દઉં કે બેને જેમ વાત કરી એમ કે જીવનમાં વાંચનનું સ્થાન બહુ મહત્ત્વનું બની જાય. 8 જણાનો પરિવાર, મમ્મી પપ્પા અને 6 ભાઈ બહેન, ટૂંકી આવક. ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરું છું. એકાદ દીકરી એવી છે કે જે એની સાક્ષી છે, ફલ્ગુની હાજર છે એટલે એ સાક્ષી છે. આ દીકરી ઢીંગલી હતી ને ત્યારથી મારી સાથે જોડાયેલી છે એટલે આ વાતની સાક્ષી છે. ટૂંકી આવકમાં ઘરનું તો પૂરું કરવું, બધાને કરવું. મમ્મી પપ્પા એટલું બધું ભણેલા નહીં, પણ એ જમાનામાં એમની ઈચ્છા એવી કે મારા દીકરા દીકરી બહુ જ સારી રીતે ભણે, ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય. અને ઓછું ભણેલા છતાં એમનું વાંચન ખૂબ, કહીએ ને કે ભણેલા નહીં પણ ગણેલા બહુ. એ ગણેલા એટલા માટે કે એમની પાસે વાંચન બહુ હતું અને એ જ આગ્રહ એવો અમારી પાસે રાખતા. મને તો અત્યારે નામ પણ યાદ નથી, આમાંથી ઘણા બધા વડીલોને પણ નામ યાદ હશે કે મંગળવારે સ્ત્રી નામનું સામયિક આવતું અને અત્યારે ચાલુમાં પણ છે, અભિયાન છે, ચિત્રલેખા છે, અખંડાનંદ છે, નવનીત સમર્પણ છે, આ બધા સામયિકો. પપ્પા અને મમ્મી એમ વિચારતા કે એકાદ સમયનું શાક ઓછું લવાશે ને તો ચાલશે, પણ આ બધાનું વાર્ષિક લવાજમ ભરાવવું જ જોઈએ. અને માત્ર ભરાવવું એવું નહીં, પણ એ ભરાયા પછી પણ વંચાવવું જોઈએ. 6 ભાઈ બહેન પાસે આ વાંચવાનો આગ્રહ રાખતા. આ તો વાત થઈ માસિક અથવા તો અઠવાડિકની, પણ એનાથી પહેલાં વર્તમાનપત્રો આપણને વર્તમાન સાથે જીવતા શીખવાડે. અને જેમ વાત કરી અગાઉ એમ કે કચ્છ મિત્ર તો કે તમે કે હું જન્મ્યા એ પહેલાંનું કચ્છ મિત્ર છે. કચ્છ મિત્ર તો નિયમિત સવારે આવી જાય 6 વાગે. કચ્છ મિત્ર વાંચવાનું એટલે વાંચવાનું જ. કોઈને સવારે ટાઈમ મળે, કોઈને બપોરે ટાઈમ મળે, કોઈને સાંજે ટાઈમ મળે. અત્યારે દરરોજ પૂર્તિઓ આવે છે, પણ ત્યારે ક્યારેક પૂર્તિ આવતી. અને એ જે પૂર્તિ આવે ને એ પૂર્તિ છૂટા પાનામાં જેમ અત્યારે આવે છે ને એવી રીતે 5 ભાઈ બહેનમાં ઝઘડી થાય. મને વાંચવું છે પહેલાં, મને વાંચવું છે પહેલાં, અને એ પાના થઈ જાય છૂટા. ફાટતા નહીં હો, અમે ફાડતા નહીં, ક્યારે એવા ડાયા હતા થોડા, પણ એ પાનાઓ થઈ જાય છૂટા. દરેક એક પાનું મારું વંચાઈ જાય, ભાઈને આપું, ભાઈનું વંચાઈ જાય મને આપે. આ રીતે વાંચનનો શોખ આગળ વધતો ગયો. આ સાથે સૌથી અગત્યની વસ્તુ કે અત્યારે તમારી પાસે તો રીડિંગ કહી શકાય, બુક્સ છે ઘણી બધી. કોઈ પણ પુસ્તક બહાર પડે એટલે તરત તમને મોટાભાગે બુક્સ સ્વરૂપે મળે. હું પણ બુક્સ લખું છું, પણ એ વખતે પુસ્તકો નહોતા, બુક્સ નહોતી. એટલે કોઈ પણ નવા પુસ્તકો બહાર પડે તો મહિનાના જે ખર્ચનો આંકડો હોય ને એ આંકડામાં એક જે ખાનું હોય ને એ ખાનામાં ક્યાંક આગળ પાછળ થઈ અને આ નવું પુસ્તકનું ખર્ચ ઉમેરાઈ જાય. અને આ બધી નાની બાબતો દ્વારા વાંચનનો રસ ખૂબ કેળવાયો. આગળ જતાં જેમ વાત કરી એમ કે વાંચનના રસ બદલાતા જાય અથવા તો વાંચનના વિષય બદલાતા જાય. એક તબક્કો એવો આવ્યો ભૂકંપનો કે એ સમયે લગભગ બધું ગુમાવી દીધું. બેને વાત કરી એમ જ હું પણ નિખાલસતાથી કહીશ કે મેં પણ એવું વિચારી લીધું. એવો તબક્કો જીવનમાં 2 વખત આવ્યો કે શા માટે હું જીવું, હવે કાંઈ રહ્યું નથી બાકી. જોજો શું કહું છું કે આટલા બધા વાંચન પછી પણ મારા જીવનમાં આવો તબક્કો આવ્યો અને એ વાંચને જ મને પાછી એમાંથી બહાર કાઢી. કહેવાય કે પુસ્તકો સાબુ જેવું કામ કરે, મનમાં રહેલા મેલને દૂર કરવાનું કામ કરે. એ સમયે પહેલી વખત જ્યારે આ તબક્કો આવ્યો, બધું જ ગુમાવી ચૂકી, જિંદગીમાં કાંઈ જ બાકી નથી. અને પ્લસ ગુમાવવાની તો અલગ વસ્તુ, સ્વજન ગુમાવ્યા, ભૌતિક સુવિધાઓ ગુમાવી એ અલગ વસ્તુ. ને ડૉક્ટર એમ કહે છે કે આ છોકરી એના પગ ઉપર ક્યારે ઊભી થશે નહીં. એટલી હદે ઘાયલ કે 4 જણા બેસાડે ને 4 જણા ઊભા કરે ત્યારે હું ઊભી થાઉં. હવે તમે વિચારી લો કે હવે મારી પાસે આ જીવવા માટે શું વધ્યું? શા માટે કોઈના ઉપર હું આશ્રિત થઈને રહું? શા માટે હું જીવું? શું કામ જીવવું જોઈએ? હવે કાંઈ જરૂર નથી. જેના માટે જીવતી હતી એને ભગવાને લઈ લીધા, તો હવે પછી મને લઈ લ્યો ને, મને શું કામ રાખે છે?
આ વિચારે ને વિચારે સતત ને સતત એક રૂમમાં પડી રહેતી. ન ટીવી જોવું, ન પુસ્તકો વાંચવા, ન કોઈ સાથે બોલવાનું ગમે. બેન બનેવીના ઘરે હતી ને એક વખતે બહાર હોલમાં પિક્ચર જોતા હતા. બહુ શોખ હતો પહેલાં તો પિક્ચરોનો, ખૂબ શોખ. સરસ મજાની ટાપ ટીપ તૈયાર થઈને થિયેટરમાં પિક્ચર જોવા જતી અને ટીવીમાં પણ જોતા. એ સમયે ઓછા આવતા ટીવીમાં, અત્યારે જેટલા નહીં, પણ એ પણ ન જોતી. એટલે બેન બનેવીએ કહ્યું કે ચાલ ને હવે એક વખત મારા માન માટે પણ તો આવ, જરાક એક સરસ મજાનું પિક્ચર બહાર ચાલુ છે. પિક્ચરનું નામ હતું ધ સિક્રેટ. લગભગ બધા અહીંયાથી જાણતા હશો. પુસ્તક પણ છે એનું, બરાબર. આ પિક્ચરે મારા જીવનનો યુટર્ન લાવ્યો. ધ સિક્રેટ જોતા 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 વિચાર આવ્યો કે કંઈક તો છે. એકવાર પહેલી વાર જોયું ને ત્યારે તો ન થયું. પહેલી વાર જોયું ત્યારે તો એમ થયું, આ તમે ગાંડા છો, આવું પિક્ચર જોવાય કાંઈ. એવી કલ્પના કરો કે હું મોટર ચલાવું છું ને મારી પાસે મોટર પણ આવી જાય, આવું બની શકે? ત્યારે એવો વિચાર હતો. વિચાર બદલાઈ ગયો પછી ધીમે ધીમે. સિક્રેટ જોઈ એના પછી બેને ધીમે કરીને હાથમાં એક પુસ્તક સરકાવી દીધું. બેને જેની હમણાં વાત કરી, પોલિયના, અને હું બની ગઈ પોલિયના. આ પુસ્તક વાંચ્યા જ કર્યું. બેન જેમ કહે છે એમ કે સતત વાંચવું આ પુસ્તક. અને કોઈ પણ પુસ્તક જે આપણને ગમે છે કે એમ લાગે છે કે આમાંથી કાંઈક નવું આપણને મળ્યું છે, જીવવાની પ્રેરણા મળી છે, તો એ પુસ્તકને વારંવાર વાંચવું ખૂબ ગમે. એને કીધું એમ જ કે સાચી વાત છે બેન, આજે પણ હું હમણાં પોલિયના લઈને બેસીશ ને તોય મને એમ થશે કે ફરી મને કોઈક નવી પોલિયના મળી, નવી બેનપણી મળી ગઈ. સમજો કે એક સરસ મજાનું નવું જીવન જીવવાની ઈચ્છા થઈ. આગળ વધી. સાહેબે વાત કરી એમ કે ગણિત વિજ્ઞાનની શિક્ષિકા. ગણિત તો એવું શીખવે કે બિંદુથી સિંધુ સુધીની સફર. અને વર્ગમાં જાતી ને તો આ ફાલ્ગુની જેવી ઘણી બધી દીકરીઓ હતી. મને કે બેન શું, એટલે ફાલ્ગુની નહીં હો, એના જેવી બીજી દીકરીઓ હતી, એમ કહેતી બેન શું ગણિત આખો દિવસ શીખવાડ્યા કરો છો, સંભાવના શીખવાડો છો, આંકડા શીખવાડો છો, આ શીખવાડો છો, શું ગણિત ક્યાં ઉપયોગી થશે? અને એનો જવાબ મને પણ શરૂઆતના વર્ષોમાં તો શોધવો પડતો હતો કે સાચી વાત છે, ત્રિકોણમિતિ શીખવાડું છું, અહીંયાથી આટલું અંતર ને અહીંયાથી આટલું અંતર ને દીકરીઓ કહે છે કે આ ક્યાં આવશે મને ઉપયોગમાં? જવાબ મળ્યો એક પુસ્તકમાંથી જ. દરેક સમસ્યા એના ઉકેલ સાથે આવે છે. ગણિતના સંદર્ભમાં કહું તો બહુ જ અગત્યનું અને જે આપણા સૌના જીવનમાં ઉતારવા જેવી વાત છે. તમે કોઈ પણ ગણિતની ચોપડી ખોલશો ને તો પાછળના પાના ઉપર જવાબ આપેલા હશે અને આગળ દાખલા હશે. દાખલા એટલે સમસ્યા, જવાબ એટલે ઉકેલ. કોઈ સમસ્યા જિંદગીમાં આવે છે તો એના ઉકેલ સાથે જ આવે છે. હા, એવું બની શકે કે એ સમયે આપણું મન ક્યાંક વેવળ હોય, ક્યાંક બીજા વિચારોમાં હોય, ક્યાંક કંટાળામાં હોય, ક્યાંક નકારાત્મકતામાં હોઈએ તો આપણને એનો જવાબ ત્યારે ન દેખાય, પણ એનો જવાબ છે તો ખરો જ. નથી દેખાતો એનો મતલબ એમ નથી કે ઉકેલ નથી. તો આ શીખવ્યું વાંચને. જ્યારે બીજી વખત એવો તબક્કો આવ્યો જીવનમાં, ફરી પાછું એમ થયું કે માંડ કરીને હિંમત કરીને આગળ વધી, ઘણું બધું મેળવ્યું જિંદગીમાં ને ફરી એક તબક્કો એવો આવ્યો, બસ હવે કાંઈ નથી કરવું, પૂરું. આની સાથે વાંચનની સાથે સાહિત્ય તો વાંચતી જ હતી. પુસ્તકો બીજા અન્ય ઘણા બધા, અન્ય મતલબ કે ગણિત વિજ્ઞાનના તો વાંચવા જ પડે સંદર્ભ સાહિત્ય તરીકે, પણ અન્ય પુસ્તકો સાથેનો રસ પણ જળવાઈ રહેતો હતો. અને એ વખતે હાથમાં આવ્યું અંગદનો પગ. હું યાદ કરીશ જરૂર કે હું બહુ જ નસીબદાર છું કે અત્યારે હું જે વાત તમારી સાથે શેર કરી રહી છું ને, એ વાત શેર કરવા માટે, મને સક્ષમ બનાવવા માટે, અથવા તો અતિશયોક્તિ નહીં કહી શકાય કે અહીંયા હું જ્યારે ઊભી છું એ પાછળના જે કારણો છે કે જે વ્યક્તિઓ છે, જે વ્યક્તિ વિશેષ છે મારા જીવનમાં, એ સૌ અત્યારે મારી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય શ્રી હરેશભાઈ ધોળકિયા સાહેબ, 12મા ધોરણમાં સૌથી પહેલાં એમને મળી અને એક અનોખું વ્યક્તિત્વ, અત્યાર સુધી ક્યારેય નહોતા જોયા એવા કોઈ વ્યક્તિ મને મળી ગયા. એમના બેન આદરણીય શ્રી દર્શનાબેન ધોળકિયાને મળી. અંગદનો પગ જોયો, વાંચ્યું, અને તમે સમજો કે હું કહું કે અત્યાર સુધી મેં લગભગ એને 100 વખત વાંચ્યું છે. મારા ઘરે તમે આવશો ને તો ટેબલ ઉપર સૌથી આગળ, જેમ મમ્મીએ શીખવાડ્યું હતું કે ઉપર ભગવદ્ ગીતા રાખવું, એમ અત્યારે હું ભગવદ્ ગીતાની સાથે અંગદના પગને મૂકું છું.
અને જ્યારે એમ થાય, સાહેબ સાથે આ ઘણીવાર વાત કરી છે એટલે સાહેબ હસે છે. ઘણી બધી વખત સાહેબને કહ્યું છે કે મારા માટે ભગવદ્ ગીતા એટલે અંગદનો પગ. અને એ અંગદના પગે આજની તારીખમાં છેલ્લા 5 વર્ષોથી સતત મારો સાથ આપ્યો છે, સતત શીખવ્યું છે કે અંગદનો પગ એટલે શું. કોઈ પણ સમસ્યા, કોઈ પણ પ્રશ્ન, કાંઈ પણ આવે તો આપણે એની સામે ટકી રહેવાનું છે. અને એ ટકવા માટે આપણે અડગ રહેવું જરૂરી છે. વાંચન આ શીખવે છે. આપણે જે વાત કરીએ છીએ પેરેલલ, વાંચન આ શીખવે છે. સતત હકારાત્મક રહેવું. મેં પહેલાં વાત કરી એમ કે પહેલાં જ્યારે હતું ત્યારે ન સ્વજન હતા, ન ભૌતિક સુવિધા હતી, ન ઘર હતું, ન બહાર હતું, ખબર નથી ક્યાં રહેવાનું છે, શું કરવાનું છે. ને એ બધું તો હાલું થઈ જાય, પણ શરીર જ નહોતું. જે અત્યારે તમે જુઓ છો ને, જેથી જાગતી વન પીસ જાગૃતિ તમારી સામે ઊભી છે, એ ત્યારે વન પીસ નહોતી, ટુકડાઓમાં કહેવાય શકે એવી વેચાયેલી હતી. પણ હકારાત્મકતા આના દ્વારા આપણે વિકસે છે. વાંચન દ્વારા નિશ્ચિત રહેવાનું, ધ્યેય તરફ અડગપણે આગળ વધવાનું આપણને શીખવા મળે છે. સામાજિક કાર્યો કરતાં કરતાં શ્રી રશ્મિદીબેન અંતાણીની વાત કરું તો મારા પપ્પાના દોસ્તાર 6 વર્ષની હતી ત્યારે આકાશવાણીમાં રેડિયોમાં ગીતો ગાવા જાતી, કાર્યક્રમો આપવા જાતી, ટૂચકા કરવા જાતી. ત્યારે કાર્યક્રમો લાઈવ આવતા. અને મેં કીધું એમ કે નાની હતી ને ત્યારથી પુસ્તકો ઘરમાં બહુ આવતા એટલે વાંચતા. તો આખો દિવસ ગાયા કરું, એકડો સાવ સડે એકડો ને બગડો દિલે તગડો, એકડો સાવ સડે એકડો ને બગડો દિલે તગડો. મજા આવી, બધાને સાંભળવાની મજા આવી. તો પપ્પા સાથે આકાશવાણીમાં ગઈને રશ્મિદીભાઈએ સાંભળ્યું કે આ તો દીકરી સરસ મજાનું બોલ છે, આને કાર્યક્રમમાં લઈ જાઓ. કાર્યક્રમ આપતી 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 યુવાવસ્થામાં પહોંચી પછી આકાશવાણીમાં ન્યૂઝ રીડર બની. ગણિત વિજ્ઞાનની શિક્ષિકા. વાંચન સાથે એટલું ને એટલું ભારોભાર ગણિત વિજ્ઞાન તો વાંચવાના, એના સંદર્ભ વાંચવાના. અનેક કાર્યક્રમો કર્યા, અનેક પ્રવૃત્તિઓ કરી, અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધી, પણ દરેક વખતે મારું વાંચન ક્યારેય છૂટ્યું નહીં અને આજે પણ નથી છૂટ્યું. એક જ ટેવ પાડવી કાયમ કે જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણી સાથે એક ડાયરી રાખીએ. એ ડાયરીમાં ગમતા મુદ્દાઓને ટપકાવીએ. તમે મારા ઘરે આવશો ને તો સરે જેમ કીધું એમ કે પુસ્તકોનો કબાટ તમને મળશે, પણ દરેક પુસ્તકની અંદર છે ને આવી રીતે ક્યાંક ક્યાંક અંડરલાઈનો કરેલી હશે. મને જે ગમે ને ત્યાં હું અંડરલાઈન કરું કે આને વાંચવા જેવું સરસ છે. તો જ્યારે બીજાના હાથમાં પુસ્તક જાય ને તો આપણે કેમ કે સારા જ વાંચી લઈએ ઝડપથી, ક્યારેક ટાઈમ ન હોય તો એ પણ કામ આવે. એ સાથે બાજુમાં એક ડાયરી રાખીએ કે જેમાં આપણે ગમતા પુસ્તકમાંથી જે ગમતા અવતરણ છે એને ટપકાવતા જઈએ. આવી ટેવ દીકરીઓમાં પાડી અને એ દીકરીઓએ પણ એવી ટેવ પાડી અને એમાંથી ક્યાંક એવા સરસ મજાના અવતરણો બન્યા કે જેનું એક આખું પુસ્તક બની ગયું ને અન્ય માટે ઉપયોગી પણ થયું. તો આવું પણ તમે સૌ કરી શકો. ઈ રીડિંગનો જમાનો છે, ઘણું બધું ઈ બુક્સમાં આપણે વાંચીએ છીએ, પણ આ પુસ્તકોના વાંચન દ્વારા જ આપણને સારા અને નરસાનું ભાન થાય છે. શું સારું શું ખરાબ એ આપણે આના દ્વારા વિચારી શકીએ છીએ. અને સૌથી અગત્યની વસ્તુ જે વાત કરી સમસ્યાની ઉકેલ માટે ક્ષમતા કેળવવાની. એવું નથી કે બસ સાધુ થઈ ગયા છીએ, બ્રહ્મ થઈ ગયા છીએ, સમસ્યા આવે તો હું હલીશ જ નહીં, અડગ જ છું, એવું નથી. હલીએ તો અત્યારે પણ છીએ. સમસ્યા આવે છે તો ગભરાઈ પણ જઈએ છીએ, તકલીફો પણ આવે છે. ત્યારે આ પુસ્તકો જે છે એ વાંચીએ અને એ વાંચનને ક્યાંક વિચાર્યું હોય, ક્યાંક ઉતાર્યું હોય, ક્યાંક જૂની ડાયરી ખોલીને બેસી જાય ને એમાં સરસ મજાનું અવતરણ મળે ને તો ત્યારે આપણને યાદ આવે. અને એ સમયે આ વાંચન દ્વારા આપણે એમાંથી બહુ ઝડપથી બહાર આવી જવાની ક્ષમતા કેળવી શકીએ છીએ. આ છે પુસ્તકોનું વાંચન. એનું મહત્ત્વ એટલું બધું છે કે જેટલું એના માટે આપણે વાત કરીએ એટલું ઓછું. ખાસ કરીને જે વાત કરીશ કે ટેવ પાડી છે કાયમની, મેં પણ અને અન્ય માટે પણ, કે હંમેશા જ્યારે રશ્મિદીભાઈની વાત કરતી હતી, હા એ વાત અધૂરી રહી ગઈ, વાત પૂરી કરું કે રશ્મિદીભાઈ જ્યારે મળ્યા અને માતૃભાષા અભિયાન અંતર્ગત એક પુસ્તક પરબ ચલાવવાની વાત આવી. એટલે દર વખતે અલગ અલગ પ્રકલ્પો કરતા હોય. પપ્પાના ગયા પછી એ મને બોલાવે, સમાજની આ પ્રવૃત્તિ છે, આમાં તારું જેટલું યોગદાન તું આપી શકતી હોય એટલું આપ. ભાવનાબેન અને હંમેશા એમની સાથે હોય અને વાત કરતા હોય તો એ કંઈ મેં તો
આ પુસ્તક પરબની આવી પ્રવૃત્તિ છે. દર વખત રવિવારે 2 કલાક પુસ્તકો લઈને બેસવાનું. વાંચન પ્રેમી આવે, લઈ જાય, બીજા વખતે પાછા આપે. આ સુંદર મજાની પ્રવૃત્તિ મને તો ભાવતું હતું ને વૈદે કીધું અને એમાં હું જોડાઈ ગઈ. એટલે ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે વાંચન જે છે એ જીવનમાં ખૂબ ઉપયોગી છે. વૈચારિક ક્રાંતિ તરફ આપણે સૌએ આગળ જવું છે તો એ માટે હું તો હંમેશા એમ જ કહું કે જગ સુધારણા ભ્રાંતિ અને સ્વ સુધારણા ક્રાંતિ. તો આ સ્વની ઓળખ આપણે પુસ્તકોના વાંચન દ્વારા કરી શકીએ છીએ. આપ સૌ ખૂબ વાંચો, ખૂબ વિચારો અને ખૂબ વિકસો. ધન્યવાદ. સોરી, 5 મિનિટ વધુ લીધી છે. બીજા નંબર આવે છે ભાઈ પૂજન જાની.